સારી વાતમાં હો વિઘ્ન આવે એ તો વાત નક્કી છે જ. જેમ કે શ્રી રામને જ્યારે અયોધ્યાનો રાજા બનવાનું હતું અને એમને 14 વર્ષનું વનવાસ મળી ગયું. કેમ કે એ તો ભગવાન હતા તોય એમને વનવાસ મળી ગયું હતું. એટલે આપણે ધારો કે વિચાર કરો કે સારી વાતમાં તો હો વિઘ્ન આવે તો વાત નક્કી છે જ. એટલે સારી વાત કરો તો તમને 100 જણા ના પાડશે અને ખોટી વાતનો તમને સહારો મળશે. તમે નક્કી કરજો કે તમે જે સારું કરવા જઈ રહ્યા છો એમાં તમને 100 જણા થકશે કે ના હાર્યું મત કરો. અને તમે જો ખોટું કરશો તો તમને મૂઢે નહીં કે તમે હાર્યું ખોટું કરો છો, પણ એ ઓઠે જઈને કહેશે કે ફલાણો ખોટું કરે છે, પણ હવે આપણાથી તો ના કહેવાય ને, એમ જ કહેશે કે શું કરતો એને ભોગવવું છે ને. એટલે આપણે સારું કરતા હોય તો ના ડરવું અને ખોટું કરતા હોય તો ભગવાન પરમાત્માથી ડરી અને ખોટું પણ ન કરવું જોઈએ. આપણે એટલી પણ સમજણ હોવી જોઈએ કે પરમાત્માએ આપણને મનુષ્ય બનાવ્યો છે એમ જોણી વિચારી સમજી અને ખોટું ના કરવું જોઈએ. વિચારી સમજી વિચારીને કોઈ બી કામ કરવું, સમજ્યા વિચાર્યા સિવાય કોઈ કામ કરવું નહીં.